મહાદેવહાર જય ગિરનારી મિત્રો, મારી કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગઈકાલના મારા આપના આ પરિક્રમાના વિડીયો બાદ આ બીજો વિડીયો આપની સમક્ષ રજૂ કરું છું। 2 દિવસથી પરિક્રમાર્થીઓ એ ગિરનાર ક્ષેત્રમાં આ 36 કિલોમીટરની ત્રિજ્યામાં પોતાની પરિક્રમા કરી રહ્યા છે અને અમુક લોકો પોતાની પરિક્રમા પૂરી કરીને પરત પણ જઈ રહ્યા છે। જે આપને મારો પુત્ર કૃતજ્ઞ જે અત્યારે કેમેરા હેન્ડલ કરી રહ્યો છે એ બતાવશે કે આ લાખો લોકો જે પરિક્રમા કરવા માટે જે આવે છે એમાંથી અમુક લોકો પરિક્રમા પૂર્ણ કરીને અત્યારે પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે। એ વન સાઈડ રસ્તો જે છે એ પરિક્રમાર્થીઓ એ પોતાના ઘર તરફ જઈ રહ્યા છે। મિત્રો, આ લીલી પરિક્રમા એટલે કે અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ રાજ્યોમાંથી અને દેશ વિદેશથી પણ અહીંયા પરિક્રમાર્થીઓ આવે છે। તો આવા એક આ પરિક્રમા કરવા માટે મારું વતન એટલે કે જસદણ અને જસદણની બાજુનું લીલાપુર ગામ અને લીલાપુરના આ બંને મારા આ વિસ્તારના મિત્રો મને મળી ગયા અને એમની સાથે વાત કરવાનો મોકો મળ્યો। સાહેબ, આપનું નામ શું? મારું નામ છે અશ્વિન ભટ્ટ। અશ્વિનભાઈ ભટ્ટ એમનું નામ છે અને તેઓ લીલાપુરમાં આપ કેટલી વખત આ પરિક્રમામાં આવેલા છો? મારી આ 15-16મી પરિક્રમા છે। હું ઘણા વર્ષથી આવું છું, ઘણો લાગણી અનુભવું છું। બહુ સારું છે, અહીંયા વ્યવસ્થા પણ સારી છે, નક્ષત્રની વ્યવસ્થા પણ સારી છે। લગભગ મારા અનુભવ પ્રમાણે 16-17 વર્ષથી હું આવું છું। 16-17 વર્ષથી આ પરિક્રમા કરે છે અને એવા જ લીલાપુરના બીજા જવાન જે પોલીસ ખાતામાં અહીં સર્વિસ કરે છે એવા અને એ પણ અમારું જસદણ તાલુકાનું આ બે ગૌરવ છે। તો આ જસદણના પણ એ મિત્ર અમારા ભાવેશભાઈ લાલજીભાઈ ગામી અને જુનાગઢમાં જ નોકરી કરે છે અને મારી આ પહેલી મુલાકાત એમની સાથે થઈ છે। ભાવેશભાઈ, ખૂબ ખૂબ મજા આવી આપની સાથે અને મહાદેવ આપની સાથે પણ મળવાની ખૂબ મજા આવી। આપ ખડે પગે હું જોઉં છું મહેતા સાહેબની નિગરાનીમાં ખડે પગે તમે સેવા કરી રહ્યા છો, તડકામાં પણ સેવા કરો છો અને પ્રશાસન છે એ સુંદર મજાનું કામ કરે છે। એટલે તમારા માટે ખરેખર સેલ્યુટ છે। ખૂબ ખૂબ અભિનંદન તમને સાહેબ, તમને પણ ખૂબ ખૂબ અભિનંદન। અને કલેક્ટર, કમિશનર અને કોર્પોરેશન ને એવો સાથ સહકાર જે આપે છે એવું આ પ્રકૃતિ મિત્ર મંડળ જે છે એ અને આ બધા જે સભ્યો છે એ પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યો જે છે એ લોકો પરિક્રમા શરૂ થાય ત્યારથી જ આની અંદર સેવામાં લાગી જાય છે અને એમનો ભાવ એટલો જ છે કે પ્રકૃતિને સાચવો। આ જે જંગલ છે એ આપણું નથી, પ્રાણીઓનું છે અને એ પ્રાણીઓનું રક્ષણ કરવા માટે પ્લાસ્ટિકની બેગ, પ્લાસ્ટિકના જબલા, પ્લાસ્ટિકની બોટલ કોઈ પણ વસ્તુ નહીં લઈ જવાની અને એ પ્લાસ્ટિકની થેલીઓ એ લઈ લે છે પણ સાથે સાથે એમને સુવિધા મળે એ માટે એ પ્લાસ્ટિકની થેલી લીધા બાદ અહીંથી સરસ કે બજારમાં તમે લેવા જાવ તો 20-25 રૂપિયાની આ થેલી મળે, એ થેલી ફ્રી ઓફ રીતે આ પ્રકૃતિ મિત્ર મંડળ જે છે એ આપે છે। આપણે ખૂબ ખૂબ સલામ કરવી પડે આવી સેવાભાવી સંસ્થાઓને કે જે આવી આ પ્રકૃતિનું રક્ષણ કરવા માટે થઈને આ લીલી પરિક્રમાની અંદર આ બધા સેવા આપી રહ્યા છે। જુનાગઢની અંદર આવી લીલી પરિક્રમાની અંદર છેલ્લા 11 વર્ષથી આ સેવાનું કાર્ય કરતી પ્રકૃતિ મિત્ર મંડળ, તો આપણે એ બહેનશ્રી જે છે એમને પૂછીશું
કે આ તમને વિચાર આવો ક્યાંથી અને કઈ રીતે આવ્યો કે પ્રકૃતિની રક્ષા કરવી જોઈએ? બેનશ્રી, પ્રથમ આપનું નામ અને સંસ્થાની વિગત બતાવી અને આ સંસ્થા કઈ રીતે કાર્યરત થઈ એ જરા જણાવશો. મારું નામ પ્રોફેસર ડૉક્ટર ચિરાગ ગોસાઈ છે. બેઝિકલી હું પ્રોફેસર છું, પણ છેલ્લા 11 વર્ષથી પ્રકૃતિ મિત્રની સ્થાપના કરી છે. પ્રોફેસર હોવાને કારણે હું એક વખત ઇન્દ્રોડા પાર્ક ખાતે ગયેલી હતી એજ્યુકેશનલ ટૂરમાં. એ દરમિયાન પ્લાસ્ટિક ગાર્બેજથી થતા નુકસાન વિશેની જે વાત આવી એ સાંભળીને મને નવાઈ લાગી કે આટલું બધું જો પ્લાસ્ટિકથી નુકસાન થતું હોય તો સમાજને બચાવવા માટે આપણા વન્ય પશુ પક્ષીઓ પ્રાણીઓ જંગલ કે આપણો આખો સમાજ છે એને બચાવવા માટે આપણે શું કરી શકીએ. એ માટે થઈને અમે પ્રકૃતિ મિત્રની સ્થાપના કરી. અમારી સાથે અત્યારે હજારો લોકો જોડાયેલા છે અને સૌથી પહેલાં અમે 2014ની અંદર ગિરનારની જે પરિક્રમા છે એમાં લાખો લોકો આવે છે અને આપણને ખબર છે એ મુજબ દર વર્ષે પરિક્રમા પૂર્ણ થયા પછી આપણે જંગલની સફાઈ કરતા હોઈએ. તો અમને વિચાર આવ્યો કે પૂર્ણ થયા પછી અંદરથી પ્લાસ્ટિક સાફ કરવું એના બદલે આપણે પરિક્રમાના ગેટ ઉપરથી જ કોઈ પણ રીતે જો પ્લાસ્ટિકને રોકી લઈએ તો આપણે પછીથી સાફ સફાઈ કરવાનો પ્રશ્ન ન ઊભો થાય. એટલે અમે લોકોએ પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાની ઝુંબેશ ચાલુ કરી અને અમે લોકોએ 5 લાખ થેલીનું વિતરણ દર વર્ષે વિનામૂલ્યે કરેલું છે. લોકો પાસેથી દર વર્ષે 2 થી 3 ટન જેટલું પ્લાસ્ટિક અમે એકત્ર કરેલું છે. મારી સાથે વોલેન્ટિયર્સ તરીકે ખાસ કરીને યુવા વર્ગ હોવાને કારણે એક ટીમ વર્ક હોવાથી ખૂબ મોટું કાર્ય થઈ શકે છે, જેને કારણે અમે લોકો ઘણું બધું પ્લાસ્ટિક એકત્ર કરી શકીએ છીએ. બેન, આપનો ખૂબ ખૂબ આભાર. આપની આ સંસ્થા આવી સેવા કરે છે એ તો સલામને પાત્ર છે. તો આ 11 વર્ષથી વિશાલભાઈ પણ આ સંસ્થા સાથે જોડાયેલા છે. આપણે વિશાલભાઈને એમના અનુભવો પૂછીએ. મારું નામ વિશાલ હુણ છે. હું છેલ્લા 11 વર્ષથી પ્રકૃતિ મિત્ર સાથે જોડાયેલો છું. 2014થી સતત આ સંસ્થા કાર્યરત છે અને પ્રકૃતિ મિત્રમાં અમે અહીંયા આવીને પરિક્રમાર્થીઓ જે આવે છે એ ખરેખર પુણ્યનું ભાથું બાંધીને આવે છે. તો એ સાથે પ્લાસ્ટિક લઈ આવે તો એક રીતે એ પાપ કરે એવું જણાય છે. તો અમે એના બદલામાં એને કાપડની થેલી આપીએ છીએ અને એની પાસેથી પ્લાસ્ટિકની થેલી લઈ લઈએ છીએ અને સતત એવો આગ્રહ કરતા રહીએ છીએ કે ક્યારેય પણ એ ફરીવાર પરિક્રમામાં આવે તો સાથે પ્લાસ્ટિક બિલકુલ લઈને ના આવે. અમારો મુખ્ય હેતુ તો અત્યારે એ જ છે કે પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ. આ મુખ્ય હેતુ અમારો છે કે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા જે પરિક્રમાર્થીઓ કરે એ પ્લાસ્ટિક મુક્ત કરે પરિક્રમા. અને સાથે સાથે મારે કહેવાનું છે કે પ્રકૃતિને આપણે માતા ગણીએ છીએ, તો આપણી જ માતાને આપણે ગદ્દી કેવી રીતે કરી શકીએ? તો એ એવો ભાવ અમારો છે કે આપણી જ માતા છે, આપણા જ ખોળે પ્રકૃતિ ખીલી ઉઠી છે. પ્રકૃતિ સૌને ગમે છે પણ સાથે સાથે ગંદકી પણ કરે છે લોકો. તો એવો આગ્રહ છે કે પ્લાસ્ટિક પરિક્રમામાં બિલકુલ લઈને ન આવે લોકો, એવો અમારો આગ્રહ છે. બહુ સરસ. આ લોકોની જે ભાવના જે છે આ જ ભાવનાથી યુવા વર્ગ આમની સાથે જોડાયેલો છે અને આપ જોઈ શકો છો કે જે પરિક્રમા કરવા આવેલા જે મેમ્બરો જે છે, જે ભક્તો જે છે એ પણ હોશે હોશે આ લોકોની વાતને માને છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. આ પ્રકૃતિ મંડળના બહેને અને એમના સભ્યોએ જે વાત કરી એ મુજબ આપ જોઈ શકો છો ફક્ત 1.5 દિવસનું આ પ્લાસ્ટિક અને આવું પ્લાસ્ટિક તો હજારો ટન હજી આ લોકો ગિરનારની અંદર પણ વિખેરવાના છે અને પ્રકૃતિને નુકસાન કરવાના છે. તો આટલું બધું પ્લાસ્ટિક હજી આ 1.5 દિવસનું પ્લાસ્ટિક છે અને 4 દિવસ પૂરા થશે ત્યારે કેટલું પ્લાસ્ટિક થશે એની કલ્પના કરવી બહુ મુશ્કેલ છે. પર્યાવરણનું જતન કરો, પક્ષીઓને અને જંગલમાં વસતા પ્રાણીઓને હેરાન ન કરો અને આપણે ભક્તિભાવથી અને એક આસ્થાથી અહીંયા આવ્યા છીએ તો એ આસ્થા પ્રમાણે આપ પ્રકૃતિને સુંદર રીતે ભગવાનના નામ સાથે માણીએ. અસ્તુ. મિત્રો, આ પરિક્રમાના રૂટ ઉપર આપણે આવતા જ આજે શ્રદ્ધાથી જે પરિક્રમા કરવા માટે આવે છે એ લોકો માટે એક સેવા કેમ્પ તમારી પરિક્રમાની શરૂઆતમાં જોવા મળે છે. ગુરુદેવ દત્ત શ્રી રંગકૃપા જય અંબે ગિરનાર લીલી પરિક્રમા સેવા કેન્દ્ર અને આના સંજયભાઈ રૈયાણી, રમેશભાઈ રૈયાણી, રતનસિંહ કાકા અને અલ્પેશભાઈ એ સરસ મજાની એ સેવા કરે છે અને એ સેવામાં આ જે પરિક્રમાર્થીઓ જે આવે છે એમને અહીં ગરમા ગરમ ગાંઠિયા
અને ચાની આ જગ્યા ઉપર સુંદર વ્યવસ્થા છે. તો ચાલો આપણે અંદર જઈ અને જોઈએ કે શું વ્યવસ્થા છે. આ જગ્યા ઉપર ગરમમાં ગરમ ગાંઠિયા અને જલેબી એ પ્રસાદ તરીકે આપવામાં આવે છે. આપ જોઈ શકો છો કે આ સેવાભાવી કાર્યકરો એ અત્યારે આ જલેબી બનાવી રહ્યા છે અને આ જલેબી ગાંઠિયા ચા આ દરેક વસ્તુ એ આપણને ગરમમાં ગરમ આ જગ્યા ઉપર ખાવા મળશે. તો ચાલો આપણે જોઈએ કે આગળના આ ગાંઠિયાને આ ગરમમાં ગરમ ગાંઠિયા સાથે સાથે આ જલેબી મરચા અને સાથે સાથે ચાની પણ સુંદર વ્યવસ્થા આ ભાવિકો માટે કરવામાં આવેલી છે. તો આપ જોઈ શકો છો કે આ પરિક્રમામાં આવતા ભાવિકો જે છે એ આ જગ્યા ઉપર બેસી અને પહેલી જગ્યા હજી તો પરિક્રમા શરૂ થાય છે ત્યાં જ આમ આવી નાસ્તાની સુંદર વ્યવસ્થા આ તરફ છે. આ તરફ આપણે પ્લાસ્ટિક મુક્ત કરવાનું એ જગ્યાએ એ સેવા મંડળમાંથી આગળ ચાલતા જ પરિક્રમાના રૂટ ઉપર એકદમ નજીક એક સેવાભાવી સંસ્થાએ ગરમમાં ગરમ ગાંઠિયા, જલેબી, મરચા, સંભારો અને ચા પાણીની વ્યવસ્થા કરી છે. એવા આ બે બહેનો છે, એક જુનાગઢના અને એક ગોંડલના. તો આપણે પ્રથમ આ જુનાગઢના જે બેન છે એમને કહી કે બેનશ્રી આપનું નામ અને આ સંસ્થામાં આપને આ સેવાની કેમ પ્રેરણા થઈ? એમ મારું નામ ભાવનાબેન સંજયભાઈ રૈયાણી અને ભાવનાબેન સંજયભાઈ રૈયાણી આ અમારા ગુરુ મહારાજની પ્રેરણાથી અમને આ બધું પ્રાપ્ત થયું. અને અમારા ગુરુ મહારાજ પેલા અહીંયા ગાંઠિયા જલેબી જમાડવા આવવાના હતા, એનાથી ન જમાડવા કે એને સ્ટોલ ન મળ્યો, કારણ કે નારેશ્વરથી અહીંયા આવ્યા હતા. એટલે જુનાગઢ વાળા એને અહીંયા આવવા તો ન જ દે. એટલે પછી એને આદેશ એવો થયો કે તમે જાઓ. અમે ગોઈતું બધે આખું ગિરનાર પરિક્રમા આખો રૂટ ગોઈતું પણ ક્યાંય ન મળ્યું. પણ આ રૂપાયંત વાળાને અમારા ભગવાને કીધું એટલે એ લોકોએ ભાવથી અમને આપ્યું. એ લોકો કોઈ દી નથી ભાડું લેતા કે નથી કોઈ દી પાણીનું કે લાઇટ બિલ કે કોઈ દિવસ કાંઈ નથી લેતા. અને પ્રેમથી ભાવથી કોઈ દિવસ અહીંયા પ્રસાદ લેવાય આવતા નથી. એવી રીતે અમને આ જગ્યા આપી છે. એવી રીતે અમને આ જુનાગઢની રૂપાયતન સંસ્થા જે છે એ સંસ્થાએ આ લોકોની ભાવના પરિક્રમાર્થીઓને જમાડવાની હતી અને રૂપાયતને એમને એક સાહસ કરતા પ્રગતિ કરાવી અને આ જગ્યા એમને નિઃશુલ્ક આપી. આપણી સાથે ગોંડલના પણ એક બેન છે, એમનું પણ સ્વાગત કરીએ. એમને પણ પૂછીએ કે તમે આમાં કઈ રીતે જોડાણા? ભક્તિબેન રમેશભાઈ રૈયાણી ગોંડલથી. અમે બે ભાઈઓ જ છીએ, એટલે એનામાં તમે બધા ભારે જોડાણા છીએ. 2016 થી અમે પરિક્રમા સેવા ચાલુ કરી છે. 8 વર્ષ થઈ ગયા. ગરમ જલેબી, ગાંઠિયા, મરચા, ચા બધા ગમે નાના મોટા ગમે એ બધાને નાસ્તો કરવાનો, જમતું ચાવાનું. અને અમારું કુટુંબ નાના મોટા સાસુથી માંડી વહુ છે, છોકરા છે, જમાઈ છે, છોકરી છે, બધા અમે એક કુટુંબના સેવા કરી છે, કુટુંબના જ. મિત્રો, રૈયાણી પરિવાર એટલે લેવા પટેલ એટલે એક કુટુંબ ભાવના વાળું પરિવાર વાળું. તો આવી ભાવના વાળું બેને કીધું એમ આખા કુટુંબ જ સેવા કરે છે. દીકરા, દીકરીઓ, વહુ અને આ બધા જો એક સંપ અને એક સહકાર હોય તો કોઈ પણ કાર્ય કરવું એ મુશ્કેલ નથી. એ આપણને અહીંયાથી એ તાદસ્ય થાય છે. અને આ જીવનમાં એક શીખવા જેવી વસ્તુ છે કે જ્યાં એકતા હશે ને ત્યાં અખંડિતતા હશે, અને એકતા હશે તો તમને કોઈ તોડી નહીં શકે. તો આવા રૈયાણી પરિવાર જે છે એ આવી સુંદર મજાની આ જે સેવા જે છે એ પરિક્રમાર્થીઓની કરે છે. ખૂબ ખૂબ એમને નમન અને ધન્યવાદ પણ આપવા પડે કે આવી સેવા એ ખૂબ મહત્વની છે.
આ પરિક્રમાના આસ્થા કેન્દ્ર પ્રથમ અહીંયાથી શરૂ થાય છે અને આ જગ્યા ઉપર પ્રવેશતા ભાવિકો અહીંયા શ્રીફળ વધેરી અને એ પોતાની પ્રદક્ષિણા જે છે એ શરૂ કરે છે. આપ જોઈ શકો છો અહીંયા ધૂપ દીપ આવું આદિ કાર્ય કરે છે અને આવું કાર્ય કરી ભક્તિભાવ સભર એ લોકો પરિક્રમાની અંદર એ પ્રવેશ કરે છે. પરિક્રમા કરવા માટે એક ગ્રુપ અહીં આવ્યું છે, તો આપને પૂછીએ કે આપ ક્યાંથી આવો છો અને આ પરિક્રમા કેટલા સમયથી કરો છો અને શું ભાવનાથી આવો છો? हम लोग 3 साल से परिक्रमा कर रहे हैं. हम रत्नागिरी ग्वालियर से और मुंबई से आए. सब मिक्स है, सब मेरे भाई लोग हैं, सब फ्रेंड्स हैं और भाई है. आप पूरा ग्रुप बना के आए हैं? हाँ, पूरा ग्रुप है, 32 पीपल्स है. 32 पीपल्स. अच्छा. आपको ये गिरनार क्षेत्र एक गुजरात कैसा लगा? बहुत ही अच्छा. हमारे आराध्य देव दत्त गुरु ही है, तो ज्यादा लगा हुआ है दत्त गुरु से. तो गुरु दत्तात्रेय આ દત્ત ગુરુ એટલે ગુરુ દત્તાત્રેયની શીખ જે આપણે ગિરનાર પર્વત ઉપર જે આવેલી છે અને એની ભાવના અને એ લોકો અહીંયા આ પરિક્રમાની અંદર આ 36 કિલોમીટરની જે પરિક્રમા જે છે એ ભક્તિ ભાવથી એ કરવા માટે પધાર્યા છે. તો તમારું આ જુનાગઢ જિલ્લામાં અને ગુજરાતની જનતા વતી સ્વાગત છે. જય ગિરનાર. આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં આ પ્રવાસીઓ જે છે એ અત્યારે ગિરનાર ક્ષેત્રની અંદર એ ભક્તિભાવ સાથે એ જઈ રહ્યા છે અને આ જે દત્તાત્રેય મહારાજ અને પ્રભુને જે પૂજન અર્ચન જે કરે છે એ લોકો અહીં એ ભક્તિભાવ સાથે આ દર્શન માટે અને લીલી પરિક્રમામાં જવા માટે બહોળી સંખ્યામાં લોકો જઈ રહ્યા છે. આ એક ટેકો છે અને ટેકા માટે ચઢાણ માટે જરૂર છે લાકડીની. તો આવી આ લાકડી એ અહીંયાથી વેચાતી મળે છે. આપણે ભાઈને પૂછીએ કે લાકડી આપ વેચો છો, કોણ વેચે છે? અચ્છા 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 ટેકા રૂપ માટે લાકડી લઈ જાય છે. એટલે આપ શું ભાવ આપો છો? 50 રૂપિયા લઈએ છીએ, 30 રૂપિયા ભાડું અને 20 રૂપિયા પાછા આપીએ છીએ. 50 રૂપિયા વેચાતા પણ આપીએ છીએ. 50 રૂપિયામાં વેચાતું પણ આપે છે અને આ 50 રૂપિયામાં ભાડે પણ આપે છે. તો 20 રૂપિયા પાછા એટલે 30 રૂપિયામાં આ એક સેવાનું કાર્ય કરે છે. તો આવી આ લાકડી પણ આપણને આ જગ્યાએથી મળે છે. મહાદેવ અને જય મહાદેવ. જય ગિરનારી. જય ગિરનારી. આ ગિરનાર ક્ષેત્રની અંદર એક અગત્યનું સ્થળ એટલે કે ભવનાથ મહાદેવ. આ ભવનાથ મહાદેવનું જે મંદિર જે છે, આમ જો આ મંદિરની અંદર ભક્તો જે છે એ પોતાના દુઃખ દર્દ અને આસ્થા સાથે અહીં આવે છે અને પૂરા ભાવથી આ મહાદેવનું અર્ચન કરે છે, ભજન કરે છે. અને આ મહાદેવના દર્શન કરીને આ પરિક્રમાર્થીઓ ખૂબ ધન્યતા અનુભવે છે અને હજારોની સંખ્યામાં આ રાત્રિમાં આ પરિક્રમાર્થીઓ આ દાદાના દર્શન કરી રહ્યા છે. કાલે આપને મેં આ બે દીકરીઓનું એટલે કે માં વૈષ્ણવ દેવી ના 2 રૂપ ધારણ કર્યા છે અને આવા રૂપ ધારણ કરીને આ જે પ્રવાસીઓ એટલે કે પરિક્રમાર્થીઓ જે આ લોકો આવે છે એની પાસેથી એ દાન દક્ષિણા લે છે અને સરસ મજાનું રૂપ ધારણ કર્યું છે અને એને માં વૈષ્ણવ દેવીનું શણગાર કરેલો છે. તો આ પરિક્રમામાં આપને અલગ અલગ વસ્તુઓ પણ એ જોવા મળે છે કે જે ભિક્ષાવૃત્તિ કરે છે એવો પણ.
જય ગિરનારી મિત્રો, મારા ગઈકાલના વિડીયોમાં મેં આપને આ મંગલનાથ બાપુની જગ્યા અને એમની જે વ્યવસ્થા જે છે એ આપને બતાવેલી. તો આજે હું આ જગ્યાની શરૂઆત કરતા પહેલા આપણને મંગલનાથ બાપુના એ દર્શન કરાવવું. કૈલાસવાસી શ્રી મંગલનાથ બાપુ એ એમની આ સરસ મજાની જે જગ્યા જે છે અને મંગલનાથ બાપુનું આ મૂર્તિ જોઈ શકો છો. અને એ તપસ્વી પુરુષ હતા આહિર સમાજ માટે અને એ દરેક 18 વરણ માટે બાપુની આસ્થા અને પ્રેમ ભાવ હતો. તો આપણે આ જગ્યા ઉપર આજે આવ્યા છીએ. આ મંગલનાથ બાપુની જગ્યા મેં આપને દર્શન કરાવ્યા. અને આ જે જગ્યા ઉપર કહેવત છે ને કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો, તો અહીંયા આ જગ્યા ઉપર આ પરિક્રમા દરમિયાન હજારો માણસો એ ભજન અને ભક્તિનો લાભ લેવા માટે આ બાપુની જગ્યામાં આવે છે. અને આપ જોઈ શકો છો કે આ જગ્યા ઉપર આ સ્વયં દરેક લોકો પોતાની સેવા બજાવી રહ્યા છે અને પોતાની અલૌકિક શક્તિ એટલે આમાં પોતાનું યોગદાન આપે છે અને સેવા પણ કરે છે. તો આ કોઈ બહારથી બોલાવેલા માણસો નથી, પણ જ્ઞાતિના જ માણસો, આ જ્ઞાતિની એટલે 18 વરણની આ લોકો સેવા કરે છે. તો આપ જોઈ શકો છો કે દરેક પ્રસાદી જે છે એ લેવા માટે હજારોની સંખ્યામાં અહીંયા માણસો આવે છે અને એમને પ્રસાદ મળે છે. આજે ભક્તો આ મંગલદાસ બાપુની જગ્યામાં જે આવે છે, દર્શને આવે છે, વિશ્રામ કરવા માટે આવે છે, એમના માટે આપણે જોયું ભોજનની વ્યવસ્થા પણ મિષ્ટાન પણ આપવામાં આવે છે. અને સાથે સાથે આપણો નેચરલી ખોરાક જેને કહીએ કે બાજરાના રોટલા, એ બાજરાના રોટલા તાજા બનાવીને અહીંથી આપવામાં આવે છે. આપ જોઈ શકો છો કે આ બહેનો જે છે એ પોતે અહીંયા પોતાની સેવા આપે છે અને આ રોટલા બનાવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે ચૂલા ઉપરના રોટલા છે, એટલે દેશી રોટલો જેને આપણે કહીએ એ દેશી રોટલો એ આપને આ પ્રસાદમાં અહીંયા આપવામાં આવે છે. આ જગ્યા ઉપર હજારો માણસો એ પ્રસાદી લે છે અને પોતાની યથાશક્તિ જે છે એ પણ અહીંયા લખાવે છે. અને એ આ ભગીરથ કાર્યની અંદર દરેક પોતપોતાનો યોગદાન અને સાથ સહકાર આપે છે. તો અહીંયા એક સેવા કાર્ય ભાઈ બેઠા છે બંને, અને એ સેવા કરી રહ્યા છે. તો એમને હું પૂછવા માંગીશ કે આ જે રસોડું જે છે આ સોરઠિયા આહિર સમાજનું, આ આપ દર વર્ષે તો કરો જ છો, પણ અંદાજિત દર વર્ષે કેટલાક પરિક્રમાર્થીઓ અહીંયા આવે છે અને ભોજન લે છે? આ મંગલનાથ બાપુની જગ્યામાં અંદાજે લગભગ સંખ્યા એટલી બધી ભરચક હોય છે જેની ગણતરી થતી નથી. એટલા બધા માણસો પ્રસાદ લે છે. આખા ગુજરાત રાજ્ય તથા રાજસ્થાન, મહારાષ્ટ્ર બધેથી પ્રસાદ લેવા આવે છે, પણ એની ગણતરી કોઈ સંખ્યા રહેતી જ નથી, એટલા બધા આવે છે. હા મિત્રો, આ ગણવા બેસીને તો દરેક રાજ્યોમાંથી આજે ભવનાથની અંદર લીલી પરિક્રમા કરવા માટે આવે છે. દરેક રાજ્યોના એ દરેક અહીંયા એટલે એમ 18 વરણ અહીંયા પ્રસાદ લે છે. અને આ જગ્યા મંગલનાથ બાપુની એટલી બધી પવિત્ર જે છે કે આ અહીંયા આવો એટલે તમને એક ઉર્જા જોવા મળે. અને આ જગ્યા ઉપર ભક્તિ, ભોજન અને આપણને દરેક વસ્તુ એ જોવા મળે છે. અને આ સોરઠિયા આહિર સમાજ વર્ષોથી આ સેવા કાર્ય કરી રહ્યા છે. આ લીલી પરિક્રમાના મેળા દરમિયાન આપ જોઈ શકો છો કે અહીંયા ઘણા પ્રકારના સ્ટોલ લાગેલા છે. તો અહીંયા એક જે ભરત કારીગરી સરસ મજાના નકશીકામવાળા, એટલે કે જેને આપણે જોઈને પણ આનંદિત બની જઈએ એવા આજે આ ભવનાથ ક્ષેત્રની અંદર ગિરનારની પરિક્રમા જે ચાલુ છે એમાં એક સરસ મજાનું કાર્ય કરતું સાર્વજનિક અન્નક્ષેત્ર પણ અહીંયા છે
અને આ જે ક્ષેત્ર છે આપ જોઈ શકો છો કે ગુજરાત અનુસૂચિત જાતિ સમાજની વાડી ભવનાથ તળેટી અને આ લોકો સાર્વજનિક ક્ષેત્ર આ સમાજના ઉત્કર્ષ માટે, આ જ્ઞાતિના ઉત્કર્ષ માટે આ સમાજના જે ભાઈઓ જે છે એ કાર્યકરો છે એ સુંદર કાર્ય કરે છે અને સમાજ પાસે સમૂહ લગ્ન કરવા અને બીજા પણ સામાજિક ક્ષેત્રે આગળ વધી શકે એવા કાર્યો કરવા માટે થઈને અહીંયા આ ભવનાથ ક્ષેત્રની અંદર આવું સરસ મજાનું આ કાર્ય જ્ઞાતિ પ્રત્યે અને 18 વરણ પ્રત્યે, ખાલી જ્ઞાતિ નહીં પણ 18 વરણ પ્રત્યે અહીંયા આ કાર્ય કરે છે. તો આ કાર્ય સરાહનીય છે. ખૂબ ખૂબ આપને ધન્યવાદ. આપનું નામ શું? હું રણજીતભાઈ ગોહેલ અને સામાજિક આગેવાન તો ખરો, પણ સાથે સાથે સમાજની ચિંતા કરતા ચિંતક, શુભચિંતક, સમાજના શુભચિંતક તરીકેની મારી છાપ છે અને સમાજના કોઈ પણ કાર્યોમાં તન મન ધનથી મદદ કરી અને ઘરનું પણ ના વિચારી અને સમાજને મદદ કરવી એવી મારી ખેવના સાથે હું સમાજનું કામ કરું છું. તો આવું સમાજનું કામ અને દરેક સમાજનું કામ આમને સલામ છે અને આ દરેક જ્ઞાતિએ પોતાનું ગૌરવ હોવું જોઈએ. તો ભીમરાવ આંબેડકરે જે એક સમાજને ઊંચો લાવવા માટે આ સમાજ જે છે એ હર હંમેશ આગળ વધે એવી ભીમરાવ સાહેબ આંબેડકરની એક નેમ હતી અને એ પ્રમાણે અત્યારે આ સમાજ આગળ પણ છે, શિક્ષિત છે અને બિઝનેસમાં પણ છે, નોકરિયાત પણ છે. જય ભીમરાવનું સરસ મજાનું એક સોંગ જેમને રજૂ કર્યું એ કલાકાર, મને તો નરેશ કનોડિયાની યાદ આવી ગઈ કે આવું સરસ નરેશભાઈ અને મહેશભાઈ એ પણ આમની જ્ઞાતિના જ હતા અને એ શ્રેષ્ઠ કલાકારો હતા અને ભારત અને ગુજરાત અને વિદેશોમાં પણ જેણે એમનું નામ રોશન કરેલું એવા એક કલાકાર જે છે એ આપણી સાથે છે. આપણે એમનું નામ અને એમનું ગામ ક્યાંનું છે પૂછી. આપનું નામ અને ગામ જણાવશો? મિત્રો, મારું જામનગર જિલ્લાનું જામજોધપુર ગામ છે. હું જામનગરનો રહેવાસી છું. અમૃત બારોટ મારું નામ છે. પણ બારોટ તો પછી પણ હું એક દલિત છું. હા, અને આજે આ જગ્યાની માલિપા એટલા વર્ષથી હું પ્રોગ્રામ કરું છું. મિત્રો, આ ટેટુ આર્ટિસ્ટ આ એક કલા છે અને આ જે કલાનો જે ઉપાસક છે એ જુનાગઢના જ છે. તો આપણે એમને પૂરું નામ અને એમની વિગત પૂછીએ. આપનું નામ શું છે? નિલેશભાઈ દેવસીભાઈ ડાભી. તમે પ્રોપર જુનાગઢના જ? પ્રોપર જુનાગઢ, ગિરનાર દરવાજે રહેવાનું. એટલે આ નિલેશભાઈ ને પૂછીએ કે આ વ્યવસાય છે એ કેટલા વર્ષથી કરે છે? આ કમસે કમ 15 વર્ષ નતો ને ચર્ચા બધું કરતો આવું છું. આ નિલેશભાઈ ડાભી ગિરનાર દરવાજે રહે છે અને 15 વર્ષની એમની ઉંમર હતી ત્યારથી આ સરસ મજાના આપ જોઈ શકો છો કે આ જે ટેટુ અહીંયા આપને જોવા મળે છે એ ટેટુની કલા એમણે જ બનાવેલી છે અને એ આપ જે આમાંથી પસંદ કરો છો એવા જ ટેટુ આપ બનાવી શકો છો. તો આ ટેટુનો ચાર્જ શું રહે છે? 1 ઇંચ બ્લેક કલર 100 રૂપિયા, 1 ઇંચ રેડ કલર 200 રૂપિયા. મિત્રો, આપને જ્યારે પણ ટેટુ બનાવવું હોય ને તો આ નિલેશભાઈ ડાભીની જુનાગઢમાં જ મુલાકાત લઈ લેજો. 1 ઇંચનું ટેટુના ફક્ત 100 રૂપિયા બ્લેક અને રેડ બનાવવું હોય તો 200 રૂપિયા. તો આ રીતે આ ટેટુનું કામ કરે છે અને આ મેળામાં એટલે આ પરિક્રમા રૂટની અંદર આપણને આવો એક સરસ મજાનો જે કલાકાર મળ્યો છે એ કલાકારને ખૂબ ખૂબ ધન્યવાદ. ડાભીભાઈ, સેવા કરો અને કલાને વિકસાવો. જય ભવનાથ. મિત્રો,
મારી આ કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલને આપ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રો સુધી આને ફોરવર્ડ કરજો. આ મારી લીલી પરિક્રમાની રીલ્સ આપને કેવી લાગી એ કોમેન્ટમાં ખાસ જણાવજો. જય જય ગિરનારી, મહાદેવ હર.